ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને પૂરને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હરિદ્વાર જિલ્લાના લક્સર અને આસપાસના પ્રભાવિત વિસ્તારોના બોટમાં બેસી કર્યું સ્થળ નિરીક્ષણ. આજે દહેરાદૂન, નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહ, બાગેશ્વર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. પંજાબમાં અવિરત વરસાદના કારણે વિવિધ ડેમ અને જળાશયો છલકાયા. ભાખરા સહિતના ડેમમાંથી પાણી છોડાતા નદીઓ ઓવરફ્લો. રાજ્યના 12 જિલ્લા પૂરથી ગંભીર રીતે પ્રભાવિત. 29 લોકોના મૃત્યુ. મુખ્યમંત્રી ભગવતસિંહ માને બોટમાં સવાર થઈ ફિરોઝપુરના પ્રભાવિત વિસ્તારોની કરી મુલાકાત. જમ્મુમાં ભારે વરસાદના કારણે તાવી નદીનું જળસ્તર વધ્યું. જમ્મુ કાશ્મીર પોલીસે એલર્ટની ચેતવણી જાહેર કરી. જમ્મુમાં અનેક ગ્રામીણ વિસ્તારના મકાનો ક્ષતિગ્રસ્ત. તો લેહ લદ્દાખમાં પણ ભારે વરસાદ. મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત આપવા તૈયાર. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું, હું મનોજ જરાંગે પાટીલ અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરવા આવેલા તમામ મરાઠાઓને આભાર અને અભિનંદન આપવા માંગુ છું, જેમણે તેમનો વિરોધ સમાપ્ત કર્યો છે. સરકારે તેમની માંગણીઓને સકારાત્મક અને વ્યવહારિક રીતે સ્વીકારી. સરકાર દ્વારા GA જારી કરવામાં આવ્યો. વિયેતનામમાં દાયકાઓમાંની સૌથી મોટી લશ્કરી પરેડનું આયોજન. વિયેતનામમાં તેની આઝાદીના 80મા વર્ષની કરી રહ્યું છે ઉજવણી. હનોઈના રસ્તાઓ પર હજારો લોકો ઉમટ્યા.